કે આપ જ્યારે એકલા રૂમમાં બેઠા હો તે સમયની આપની અંતરદશા, અંતરસ્થિતિ, અને આપ જ્યારે ગુરુ પૂર્ણિમા કે આપની જન્મ જયંતિના પ્રસંગોમાં હજારો ભક્તોની ભીડ વચ્ચે બેઠા હો ત્યારે આપની અંતરદશામાં શું ફરક હોય છે? ત્યારે દાદા ભગવાને ખૂબ જ સહજતાથી પોતાની અંતરદશા વર્ણવતા કહ્યું કે અમે રૂમમાં એકલા બેઠા હોઈએ કે ભક્તોની ભીડમાં બેઠા હોઈએ, એમાં કાંઈ જાજો ફેર નથી. કારણ કે હું લાખો માણસોની વચ્ચે પણ એકલો રહી શકું છું, અને એકલો હોઉં ત્યારે લાખો માણસોની વચ્ચે પણ રહી શકું છું. આવો અદ્ભુત કથન એમની અંતરદશા વિશેનું સાંભળીને આશ્ચર્ય મુગ્ધ થઈ જવાયું. ખરેખર આવા સમયે તેઓની આ અદ્ભુત અંતરદશા એ ખરેખર એક વિતરાગ પરમાત્માની દશા ને નિહાળવાનો અવસર મળ્યો. સામાન્યપણે દરેક વ્યક્તિ પોતાના ભક્તોની ભીડ જોઈને પ્રકૃતિના ઉલ્લાસમાં આવ્યા વગર રહે જ નહીં. કેટલાકને તો ભીડ વગર રહેવાય પણ નહીં, અને ભીડ જ પોતાની દશાનો, પોતાની વેલ્યુનો માપદંડ થઈ ગયો છે. ત્યાં આવી અલૌકિક દશા તો ક્યારેક જ જોવા મળે. ખરેખર આવી અલૌકિક અંતરદશાથી વિહેરે એવા જ્ઞાની પુરુષને આજના ગુરુ પૂર્ણિમાના ધન્ય દિવસે આપણે સૌ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે અમોને પણ આપના જેવી અંતરદશા, આપના જેવો જ આનંદ, આપના જેવી જ વિતરાગતા અને આપના જેવું રિલેટિવનું લઘુત્તમ પદ અમોને પણ પ્રાપ્ત થાય એવા અમે આપની પાસે આશીર્વાદ માંગીએ છીએ. અમારું જીવનની હર ક્ષણ આપ શ્રીની આજ્ઞાધીન વર્તે એવી અમારા પર કૃપા આશીષ વરસાવજો. આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા મન, વચન, કાયા નિરંતર જગત કલ્યાણ કરવાના કાર્યમાં નિમિત્ત બને એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. તે માટે સર્વ દેવદેવીઓ અને દાદા ભગવાનના સર્વે મહાત્માઓને પણ અમારી હૃદયની પ્રાર્થના છે કે અમને એવા જગત કલ્યાણના અનુકૂળ સંયોગો અને શક્તિઓ આપો એવી આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ.